નમસ્કાર, આપ સૌનું મારા યુટ્યુબ ચેનલમાં ખૂબ ખૂબ સ્વાગત છે। ધાર્મિક ગ્રંથોમાં સત્ય, જ્ઞાન, સંસ્કાર, ભક્તિ, ચિંતનનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। દરેક ગ્રંથ, પુરાણ, વેદોનું અનેરું મહત્ત્વ છે। ધાર્મિક પુસ્તકોનું વાંચન અને આચરણ આપણા જીવનને યોગ્ય દિશા તરફ લઈ જાય છે। જ્યારે પણ મનુષ્ય સમસ્યા અને દુઃખોથી ઘેરાઈ જાય છે ત્યારે ધાર્મિક ગ્રંથોનો સહારો લેવાથી દરેક સમસ્યાનું સમાધાન મળી જાય છે। ઈશ્વરે દરેકને બુદ્ધિ અને વિચારશક્તિ આપેલી છે। જીવનની એક એવી કોઈ સમસ્યા કે પ્રશ્ન નથી જેનો જવાબ આપણા પુરાણોમાં ન હોય। ધાર્મિક અને સારા પુસ્તક આપણા હિત મિત્રો છે। તે આપણી જીવન નૈયાને ક્યારેય પણ ડૂબવા નથી દેતા। દ્વાપર યુગમાં રામનો જ્યારે વનવાસ થયેલો ત્યારે રાવણે સીતા હરણ કર્યું અને એમાં રાવણ વચ્ચે યુદ્ધ થઈ છે અને રાવણ તેમાં પરાસ્ત થાય છે। જ્યારે રામ વિજય બન્યા, સર્વત્ર વિજય ઉલ્લાસ મનાવાતો હતો। તેવા સમયે શ્રી રામચંદ્ર ભગવાને શ્રી લક્ષ્મણજીને રાવણ પાસે જઈને નીતિ વચનોનો ઉપદેશ લેવા માટેનું સૂચન કર્યું। શ્રી રામચંદ્ર ભગવાન જાણતા હતા કે રાવણ મહાન શિવ ભક્ત અને કુશળ રાજનીતિજ્ઞ છે અને રાવણના અંતિમ સમયે આ જ્ઞાનનું આચમન કરાવવા શ્રી લક્ષ્મણજીને કહ્યું। શ્રી લક્ષ્મણજી ક્ષોભ થયો અને વિમાસણમાં પણ પડી ગયા, પરંતુ ભગવાન શ્રી રામચંદ્રના કહેવાથી શ્રી લક્ષ્મણજીએ રાવણ પાસે જઈને ઊભા રહ્યા અને રાવણને ઉદ્દેશીને કહેવા લાગ્યા કે મને ભગવાન શ્રી રામે આપની પાસેથી બોધ વચનો અને નીતિ વચનો સાંભળવા મોકલ્યો છે। આપ મને આપના જીવનમાં અંતિમ સમયે આ નીતિ વચનો સંભળાવો। રાવણે ત્યારે કાંઈ જવાબ ન આપ્યો, પરંતુ લક્ષ્મણજીએ બીજી વખત આ જ વાતનું ફરીથી પુનરાવર્તન કર્યું। ત્યારે રાવણે આંખ ઊંચી કરી શ્રી લક્ષ્મણજી સામે જોઈને કહ્યું કે આપ મારી પાસે નીતિ વચનો સાંભળવા આવ્યા છો, તો આપે જેની પાસેથી જાણવાનું હોય કે શીખવાનું હોય તેની પાસે નતમસ્તકે હાથ જોડીને ઉપદેશકથી નીચે બેસવું જોઈએ। જ્યારે તમે તો મારી સામે ઊભા નીતિ વચનો સાંભળવા માગો છો। તમે જાણો છો કે હું અત્યારે જમીન ઉપર ઘાયલ થઈને સૂતો છું। આવી અવસ્થામાં તમે મારી પાસેથી શું આશા રાખી શકો છો? શ્રી લક્ષ્મણજીને પોતાની ભૂલ સમજાઈ ગઈ। રાવણનું મસ્તક થોડુંક ઊંચું ગોઠવ્યું અને રાવણના પગ પાસે હાથ જોડી અને બેસી ગયા અને ફરીથી પોતાના ભાઈશ્રીનું રામનું કહેવું સંભળાવ્યું। રાવણ ગદગદિત થઈ ગયો અને રાવણે જે બોધ વચનો, રાજનીતિના નિયમો, ઉપદેશ સંભળાવ્યો તે રાવણના અંતિમ વચનો હતા અને તે સમસ્ત માનવજાત માટેના સોનેરી નિયમો હતા। રાવણે શ્રી લક્ષ્મણજીને પોતાની વાતનો આરંભ કર્યો અને કહ્યું કે આપના ભાઈ શ્રી રામ તો ખૂબ મહાન છે, પ્રાણી માત્રના આરાધ્ય દેવ છે, મર્યાદા પુરુષોત્તમ ભગવાન છે। આ હું પ્રથમથી જ જાણતો હતો, પરંતુ મારી સદગતિ ભગવાન રામચંદ્રના હાથે જ લખાયેલી હતી। પ્રથમ તો હું મારા ઈષ્ટદેવ શ્રી ભગવાન શિવને વંદન કરું છું અને તેમની પાસેથી જે નીતિ વચનો સાંભળવા મળ્યા હતા તે હું કહીશ। ત્યારબાદ મારા જીવનમાં જાણેલા, અનુભવેલા અને અનુભવોનું ટૂંકાણમાં બયાન કરીશ। સમય ઘણો ઓછો છે, જેટલું જ્ઞાન આપી શકાશે તેટલું આપવાની કોશિશ કરીશ। તમારા ભાઈ શ્રી રામની ખૂબ મહાનતા છે, તમને મારી પાસે મોકલ્યા અને મારો ઉદ્ધાર કર્યો। આવી રીતના પછી રાવણ લક્ષ્મણજીને નીતિ વચનો કહે છે। રાવણે કહ્યું કે લક્ષ્મણજી, પ્રથમ તો તમે મારી પાસે આવ્યા અને મારી પાસે ઊભા રહ્યા, તેમાંથી આ વાત જાણો કે જેની પાસેથી આપણે કોઈ પણ જ્ઞાનની વાત સાંભળવાની હોય કે જ્ઞાનની પ્રાપ્તિ કરવાની હોય તો જ્ઞાનીના ચરણ પાસે નમ્ર થઈને બેસવું જોઈએ અને નમ્રતાપૂર્વક વાત સાંભળવી જોઈએ। તો જ જ્ઞાની પોતાના જ્ઞાનનું સર્વ નિચોડ રજૂ કરી દે છે, ચાહે એ ભલે સામેવાળો વ્યક્તિ શત્રુ જ કેમ ન હોય।
દરેક માનવે વહેલી સવારે સૂર્યના ઉદય પહેલાં ઉઠવું જોઈએ અને પથારીમાં ઉઠીને પ્રથમ પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરવું જોઈએ. ઘરના વડીલો પર આદરભાવ રાખવો જોઈએ અને તેમની સેવા કરવાની ભાવનાવૃત્તિ રાખવી જોઈએ. વહેલી સવારે ઉઠી શ્રી સૂર્યનારાયણ ભગવાન સામે કોગળા કરવા જોઈએ નહીં, થૂકવું નહીં, તેમજ એમની સામે હાજતમૂત્રની ક્રિયા પણ ન કરવી જોઈએ. વહેલી સવારે અને સાંજે સંધ્યા સમયે મંદિર તરફ પગ રાખીને ન બેસવું જોઈએ. આનાથી આર્થિક અને શારીરિક તકલીફ આવે છે. પછી રાવણ કહે છે કે હે લક્ષ્મણ, શત્રુને કદાપી નાનો નહીં માનવો. આગને અને પાણીનો કદાપી નાના ન ગણવા જોઈએ. આગની નાની ચિંગારી મોટામાં મોટા નગરોને સાફ કરી નાખે છે. હનુમાનના પૂંછ ઉપર લગાડેલી નાની આગે આખી લંકાને ભસ્મીભૂત કરી નાખી હતી. આંગણે આવેલા અતિથિ અભ્યાગતને અન્નદાન આપવું. જો આની અવગણના કરે તો આવનાર આગંતુક પોતાની પુણ્ય લઈ જાય છે અને પોતાનું દારિદ્ર્ય આપતો જાય છે. હે લક્ષ્મણ, પોતાના જન્મ દિવસે, જન્મ નક્ષત્ર વખતે કે પછી વાર તહેવારે, અમાસે શ્રદ્ધા અનુસાર દાન ધર્મ કરવો જોઈએ, જેથી પોતાની મનોકામના પૂરી થાય છે અને આવનારા સંકટો દૂર થાય છે. હે લક્ષ્મણ, નદી કિનારે, તળાવના કિનારે, મંદિર પાસે, તીર્થની જગ્યામાં જે વ્યક્તિ મળમૂત્રનો ત્યાગ કરે છે તે પોતાના જીવનમાં અનેક સંકટોનો સામનો કરે છે. માટે આ જગ્યાએ ગંદકી ન કરવી જોઈએ અને પવિત્રતા જાળવવી જોઈએ. સંધ્યા સમયે ઘરમાં ઝાડુ પોતું ન કરવું જોઈએ. સંધ્યા સમય શ્રી લક્ષ્મીજીના આગમનનો હોય છે. તેવા સમયે હાથમાં ઝાડુ અને પોતું જોવાથી લક્ષ્મીજી આ જોઈને બહારથી જ વિદાય લઈ જાય છે. તાંબાના પાત્રમાં ભોજન કરે અને જો ભોજન અશુદ્ધ કરે તો સંકટોનો સામનો કરવો પડે છે. તાંબુ પવિત્ર ધાતુ છે અને એનો શુભ પવિત્ર કાર્યોમાં ઉપયોગ કરવો જોઈએ. સવારે તાંબાના પાત્રમાં જળ ભરી તેનાથી સ્નાન કરવું જોઈએ, તેમજ તાંબાના પાત્રનું જળ પીવું જોઈએ. એક જ થાળીમાં બે વ્યક્તિએ કદી પણ સાથે ભોજન ન કરવું જોઈએ, કારણ કે સાથે ભોજન કરવાથી પૂર્વજન્મના અલગ અલગ સંસ્કાર અને અશુભ સંસ્કારો વારસા તરીકે એકબીજાના ભોજન દ્વારા અંદર આવે છે અને વ્યક્તિનું પતન થાય છે. ઘરમાં તૂટેલો પલંગ, ખાટલું તેમજ તૂટેલા વાસણો ન રાખવા જોઈએ. અને જો એ વાસણોનો ઉપયોગ કરવામાં આવે અથવા તો તેમાં ભોજન કરવામાં આવે તો ઘરમાં દારિદ્ર્ય આવે છે. બીજાને પોતાના ઘરમાં શયનખંડમાં પથારી પર બેસાડવા નહીં કે સુવડાવવા પણ નહીં, તેમજ પોતાએ બીજાના ઘરમાં બીજાની શયન પથારી પર ન બેસવું જોઈએ. કદાચ જો આવી સમસ્યા ઊભી થાય અને તકલીફ થતી હોય તો શું કરવું જોઈએ? તો તેના માટે પણ રાવણે કીધું છે કે જો કદાચ એવા સંજોગો ઊભા થાય તો એના ઉત્તરમાં એ છે કે એ માટે શયનની જે સૂવા માટેની પથારી છે તેના ઉપર બીજી ચાદર બિછાવી દેવી જોઈએ, તો તેનો કોઈ પણ દોષ નથી લાગતો. સ્નાન કરીને તરત જ પલંગ ઉપર ન બેસવું જોઈએ. તો સ્નાન કર્યાનું મહત્ત્વ નથી રહેતું. માટે પ્રથમ તો તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરીને, થોડું જમીને અથવા જલપાન કરીને કે પછી પૂજાપાઠ કરીને પલંગ ઉપર બેસવું જોઈએ, જેથી કરીને સ્નાન કર્યાનું મહત્ત્વ જળવાઈ રહે. વ્રત ઉપવાસના દિવસે સ્ત્રી સંગ ન કરવું જોઈએ. દિવસે સૂવું ન જોઈએ, પવિત્રતા જાળવવી જોઈએ, તો જ વ્રત ઉપવાસનું ફળ મળે છે. સ્ત્રી સંગ કર્યા પછી શુદ્ધ થવું જોઈએ, સ્નાન કરવું જોઈએ, નહીં તો દોષ લાગે છે. સૂર્યાસ્ત થયા બાદ કોઈ પણ વૃક્ષના પાન, ફળ તોડવા નહીં, કારણ કે તેનાથી દોષ લાગે છે. તીર્થમાં જળમાં સ્નાન કરવા માટે જતી વખતે ઉઘાડા પગે જ જવું જોઈએ. પગમાં પગરખાં પહેરીને જવાથી તીર્થનું અપમાન થાય છે અને તીર્થનું ફળ મળતું નથી. તલનું દાન ઉત્તમ દાન છે, માટે તલનું દાન અવશ્ય કરવું જોઈએ. કોઈના આપેલા તલ ખાવા જોઈએ નહીં. એવા સમયે લક્ષ્મણ સામે પ્રશ્ન પૂછે છે કે આમ થઈ જાય તો એનો શું ઉપાય છે?
તો રાવણે કહ્યું કે એવા સમયે તલ પાછા અનુકૂળતાએ દાનમાં આપી દેવા જોઈએ અને તલનું દાન કરી દેવું જોઈએ. સૂતી વખતે પલંગની છાયા પોતાના પર પડે તો તેનો દોષ લાગે છે. સંકટનો સામનો કરવો પડે છે અને મનમાં હંમેશા ઉચાટ રહ્યા કરે છે. દક્ષિણ દિશા તરફ કદી પણ પગ રાખીને સૂવું નહીં જોઈએ. દિવસ દરમિયાન નારાયણનું નામ લેતા રહેવું જોઈએ. હરતા ફરતા ખાતા પીતા બેસતા ઉઠતા તો દિવસ દરમિયાન કરેલા કાર્યનો ભાર રહેતો નથી અને દોષ પણ લાગતો નથી. જેનાથી બુદ્ધિ ભ્રમિત થઈ જાય તેવું ખાનપાન ન ખાવું જોઈએ. બુદ્ધિ ભ્રમિત થવાથી મનુષ્યો ન કરવાના કામ કરી નાખે છે અને પાછળથી જિંદગીભર પસ્તાય છે. પોતાના થયેલા અપમાનની વાત તેમજ પોતાની ગુપ્ત વાત કોઈ આગળ પ્રગટ ન કરવી જોઈએ. નહીં તો આ વાત સર્વ આગળ જાહેર થઈ જાય છે અને પોતાનું માન જળવાતું નથી અને હંમેશા અપમાનિત થવું પડે છે. પોતાના વખાણ કરવા એ આત્મહત્યા બરાબર છે. નાના બાળક અને સ્ત્રીને કટુ વચન કહે છે અને તેને મારે છે તેને આ બાબતનો મહાન દોષ લાગે છે અને એને લઈને અનેક સંકટો આવતા હોય છે અને વ્યક્તિ દુઃખી રહેવા લાગે છે. જે મનુષ્ય કોઈને મારવાનો કે અહિત કરવાનો વિચાર કરે છે તે હંમેશા દુઃખી થાય છે. જે મનુષ્ય પોતે બધાની વચમાં એકલો ખાય છે અને બીજાનો ભાવ પણ નથી પૂછતો તેવા મનુષ્ય દોષિત કહેવાય છે. જે મનુષ્ય રજસ્વલા સ્ત્રી સાથે મૈથુન ક્રિયા કરે છે તે દુઃખી થાય છે અને અનેક રોગો થાય છે. રજસ્વલા સ્ત્રીના હાથનું ભોજન ખાવાથી આ જન્મના વ્રતો ઉપવાસનું તપ ક્ષીણ થઈ જાય છે. માટે રજસ્વલા સ્ત્રીથી દૂર રહેવું હિતાવહ છે. મનુષ્ય કોઈને કંઈ દાન આપવાનો સંકલ્પ કરે અને તે દાન ન આપે તો તે એ બાબતનું એને પાપ લાગે છે. માટે ખોટા અહંકારમાં લઈ અને દાન આપવાનો સંકલ્પ ન કરવો જોઈએ. મિથ્યાવાણી અહંકાર કરવો નહીં અને ખોટી સંગત કરવી નહીં. એનાથી મનુષ્યનું પતન થઈ જાય છે. કોઈની અમાનત કરેલી વસ્તુ હડપ કરી જાય કે પછી વિશ્વાસઘાત કરે તેનું પતન થાય છે અને દુઃખી થાય છે અને તે વ્યક્તિ નર્કનો અધિકારી બને છે. દરરોજ નિયમિત પોતાના ઈષ્ટદેવનું સવાર બપોર સાંજ સ્મરણ કરતા રહેવું જોઈએ જેથી ખોટા સંગથી બચી જવાય. અંદર જ્ઞાનનો દીપક પ્રજ્વલિત રહે અને અંત સમયે પોતાના ઈષ્ટ સ્મરણને લઈને શાંતિ રહે અને દુઃખી થવાય નહીં અને સદગતિ થાય. પર સ્ત્રીને માતા સમાન જાણવી. વ્યભિચાર કરવો નહીં. પર સ્ત્રીના વિચાર કરવા માત્રથી માનવનું પતન થાય છે જેનો દાખલો તમારી સામે છે. માનવે અહંકાર કરવો જોઈએ નહીં. જે આજ છે તે કાલે રહેવાનું નથી. આ ધરતી ઉપર કેટલા રાજા મહારાજા આવ્યા, દરેકના અંત નિશ્ચિત છે. એ વાતનો સતત ખ્યાલ રાખવો. અહંકારી વ્યક્તિ પોતાનું સર્વસ્વ ગુમાવી દે છે અને અંતે દુર્ગતિ થાય છે. પોતાના શરણમાં આવેલાનો ત્યાગ કરવો નહીં. બની શકે તો રક્ષણ કરવું. પોતાના ગુરુનો કદી અનાદર ન કરવો. એમની આજ્ઞાનું પાલન કરવું. એમાં જ માનવીની ભલાઈ છે. માનવે પોતાની પાછલી અવસ્થામાં પ્રભુ ભજન જરૂર કરવું જોઈએ અને પોતાનો વ્યવહાર ચોખ્ખો બનાવી દેવો જોઈએ. માનવે પોતાના ઘરની પાસે આંબલી અને પીપળાનું ઝાડ ન વાવવું જોઈએ કારણ કે આંબલીના ઝાડ પર મલિન આત્માનો વાસ રહેતો હોય છે અને પીપળો પવિત્ર ઝાડ હોવાથી રાખી શકાય છે. પરંતુ પીપળા પાસે આ મલિન આત્માનો વાસ રહેતો હોય અને માનવ મલિન આત્માને લઈને જીવનમાં સંકટોનો સામનો કરે છે. પરંતુ દર શનિવારે પીપળાનું પૂજન અવશ્ય જ કરવું જોઈએ. દર શનિવારે બ્રહ્મા વિષ્ણુ શિવનો વાસ પીપળાના ઝાડ પાસે રહેતો હોય છે અને શનિવારે પીપળાનું પૂજન મૂળમાં પાણી રેડવાથી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થતી હોય છે. ગ્રહોની બાધા શાંત થાય છે. માનવી જીવનમાં સદાચરણ કરવું જોઈએ. કોઈપણ માનવને દુભાવવા જોઈએ નહીં. દયા ભાવના રાખવી જોઈએ. દરેકને તેના કર્મ પ્રમાણે ફળ મળતું હોય છે અને તેના કાજી માનવે બનવું જોઈએ નહીં અને એના ઉપર કુભાવ રાખવો જોઈએ નહીં. તમારા ભાઈ શ્રી રામ સાથે મારે કોઈ કુભાવ ન હતો. મને મારા કર્મ પ્રમાણે એનું ફળ મળી ગયું છે. હું બધા શાસ્ત્રો જાણતો હતો પરંતુ એનું પાલન કરી શકતો ન હતો. એટલે એના ઉપરથી માનવે એ બોધપાઠ લેવો જોઈએ કે બધા શાસ્ત્રો જાણવાથી કામ લાગતું નથી પરંતુ તેનું આચરણ કરવાથી જ
સમગ્ર સફળ થાય છે. માનવ જીવન ક્ષણભંગુર છે, એનો કોઈ સમય હોતો નથી. માટે સતત જાગૃતિ રાખવી જોઈએ અને જીવનની દરેક ક્ષણ છેલ્લી જ છે એમ માનીને જીવન જીવવાની માનવતાના હાથે કંઈક ખોટું ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ ને જેથી કરીને અંત સમય આપણો સુધરી જાય. દરેક માનવમાં એક જ શિવ પરમાત્મા વસી રહ્યો છે. માટે દરેક માનવનું કલ્યાણ થાય એવી ભાવના રાખવી જોઈએ, જેથી માનવના હાથે કદી પણ ખોટું પાપ જ નહીં થાય. તમે તમારા ભાઈ શ્રી રામને મારા કોટી કોટી વંદન કહેજો. મારો અંત સમય સુધારી દીધો અને મને સદગતિ આપી. આ ઉપદેશ રાવણ અંતિમ સમયે શ્રી રામજીના કહેવાથી લક્ષ્મણજીને આપે છે. એનો અર્થ એ પણ થાય છે કે માણસ ગમે તેટલો દુષ્ટ કે પાપી હોય, પરંતુ જો તેનામાં એક પણ સારો ગુણ હોય તો આપણા જીવનમાં જરૂર ઉતારવું જોઈએ. અને મહાન વ્યક્તિ ક્યારેય પણ સારા વિચારોને જીવનમાં ઉતારવામાં પાછળ રહેતા નથી. રાવણે જે ઉપદેશ આપ્યો છે તે માત્ર લક્ષ્મણજી માટે નથી, સમસ્ત માનવ કલ્યાણનો ઉપદેશ છે. રાવણે જે નીતિવચનો કહ્યા છે તે આપણા જીવનમાં ઉતારવાથી કોઈ પણ સ્થિતિમાં માણસ નાસીપાસ થતો નથી. આ નીતિવચનો જીવનમાં દરેક ક્ષેત્રમાં રામબાણ સમય ઉપયોગી બને છે. રાવણના નીતિવચનો માત્ર ઉપદેશ નથી, પરંતુ જીવનનો એક અરીસો છે, જેનું પ્રતિબિંબ આપણી જીવનશૈલી પર પડતું હોય છે. આ સોનેરી વચનોનું પાલન કરવાથી અને જીવનમાં ઉતારવાથી માણસ ઉત્તમ અને આનંદમય જીવનમાં પ્રગતિ કરે છે. આ ઉપદેશ આપણા જીવનમાં ધીરે ધીરે ઉતારવાથી કોઈ પણ સમસ્યારૂપી રોગમાં સંજીવની બુટીનું કામ કરે છે. એટલે જ તો સારા પુસ્તકો એ આપણા શ્રેષ્ઠ મિત્રો કહેવાય છે. એટલા માટે સારા પુસ્તકોનું વાંચન ખૂબ જ જરૂરી છે, જેના સારા સંસ્કાર આપણે આપણા વંશજોને વારસા રૂપે આપી શકીએ છીએ અને આપણું જીવન સરળતાથી જીવી શકાય. રાવણના નીતિવચનો આપણા જીવનમાં ઉતારી આપણા જીવનને આનંદમંદ બનાવીએ. જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને હંમેશાની રીતે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. શેર કરવાનું ના ભૂલતા. તો ફરી મળશું આવા નવા વિડીયો સાથે. નમસ્કાર.